ईद उल अजहा एटले बलिदानનું પર્વ, યાદગીરીનું પર્વ। કચ્છભરમાં આ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી। આવો આપણે પણ સામેલ થઈએ મુસ્લિમ બિરાદરોની ઉજવણીમાં। ईद उल अजहाના પર્વે ભુજના હમીરસર કાંઠે આવેલી મુખ્ય મસ્જિદમાં અસંખ્ય મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ પઢી હતી। આ પર્વ બલિદાનના પર્વ તરીકે પણ ઓળખાય છે। पर्वनी परंपरा है 4000 वर्ष जूनी। एक दिवस अल्लाह ने पोताना नेक बंदा अब्राहमनी परीक्षा लेवानो विचार आव्यो। अल्लाहे अब्राहमना सपनामां आवी हुकम फरमाव्यो के ते तेनी इकलौती औलाद एवा 13 वर्षना इस्माइलनी कुर्बानी आपे। अल्लाहना नक्शे कदम पर चालता अब्राहमे पुत्र इस्माइलने पण आ वात जणावी। इस्माइल पण पिता अब्राहम जेवो खुदा परस्त हतो। तेणे खुशी खुशी पोतानी जाननी कुर्बानी आपवा तत्परता दर्शावी। अल्लाहना हुकम मुजब अब्राहमे प्रिय पुत्रनी गर्दन पर छरो फेरव्यो, पण त्यां ज तेजस्वी प्रकाश थयो ने जोयुं तो इस्माइल तेना अब्बानी पासे जीवतो ऊभो हतो अने जमीन पर बकरानुं माथुं पड्युं हतुं। आ पर्व खुदा परस्तीनुं छे। खुदा अने वतन माटे जरूर पड़े पोताना जाननी कुर्बानी आपवानुं पर्व छे। કે જ્યારે અલ્લાહના પૈગંબર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે પોતાને છોકરાની કુરબાની અલ્લાહ તાલા એ લોકો પાસે કુરબાની માંગી હતી, તો કુરબાનીની જગ્યાએ એ લોકોની છોકરાની કુરબાની માંગી હતી, પણ કુદરતી અને અલ્લાહના ફજલો કરમથી ત્યાં એક જનાવર આવી ગયો હતો। અલ્લાહ તાલાએ જનાવર મોકલી દીધો હતો અને એ એના છોકરાને કુરબાની કરવાની જગ્યાએ જનાવરની કુરબાની કરી હતી। અને હજ પણ આજના દિવસે જે હજ કબૂલ થાય છે મક્કા અને મદીનામાં, એ પૂરા વર્લ્ડમાં જે મુસલમાન ભાઈઓ જાય છે એ ખાસ હજ ત્યાં જ કબૂલ પડવા જાય છે। અબ્રાહમની બંદગીથી ખુશ અલ્લાહે તેને ઈશાકના નામે બીજા પુત્રની ભેટ આપી હતી। કુરાનના બીજા સૂરાની 196મી લીટીમાં ઈદ ઉલ અઝહાનો ઉલ્લેખ છે। જીલહજ માસના 10મા દિવસે આવતા આ પર્વે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં જઈ ખિતાબ ખુતબો સાંભળી ખાસ નમાઝ અદા કરી હતી। આજના ईद उल अज़हा मुबारक दिवसे तमाम कच्छवासीओने ईदनी मुबारकबादी અને આજના આ પવિત્ર અને મુકદ્દસ દિવસે અલ્લાહની બારગાહમાં આ ઈદગાહમાં અમે દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ તબારક વ તઆલા તમામ ઇન્સાનોને સદબુદ્ધિ નેક અમલ કરવાની તૌફીક અતા ફરમાવે અને અમન અને ભાઈચારો અને મોહબ્બત આપણા હિન્દુસ્તાનમાં કાયમ રહે એવી અમારી દુઆ અને તમામને શુભેચ્છા છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આ પર્વે હજ યાત્રીઓ હજ પડીને પાછા ફરતી વખતે મક્કાની પૂર્વમાં આવેલા અરાફત પર્વત પાસે આવેલા શૈતાનને પથ્થર મારે છે। શૈતાનને પથ્થર માર્યા બાદ હજ યાત્રીની યાત્રા પૂરી થયેલી મનાય છે। મુસ્લિમ બિરાદરો બકરા કે અન્ય પ્રાણીઓની કુરબાની આપી આ પર્વની ઉજવણી કરે છે। આ પર્વ 3 દિવસનું છે। ત્રીજા દિવસના સૂર્યાસ્ત પહેલા કુરબાની આપી શકાય છે। આ પ્રસંગે કચ્છમાં વસતા મુસ્લિમ બિરાદરોએ ખુદા પાસે કોમી એકતા અને અમન બરકરાર રહે તેવી ગુજારિશ કરી હતી। બ્યુરો રિપોર્ટ્સ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આ તરફ મુન્દ્રાના મોટી ભુજપુરમાં પોલીસે 7,80,000 રૂપિયાની કિંમતનું ડીઝલ ભરેલું એક આખું ટેન્કર જપ્ત કર્યું છે। ટેન્કરમાં રહેલું ડીઝલ ચોરાવું હોવાનું પોલીસ માની રહી છે। રવિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મોટી ભુજપુર પાસેથી પસાર થઈ રહેલા એક ટેન્કરને અટકાવ્યું હતું। ટેન્કરમાં 7,80,000 રૂપિયાની કિંમતનું 12,000 લીટર ડીઝલ ભરેલું હતું। જો કે આ ડીઝલ અંગે ટેન્કરના ડ્રાઈવર મુકેશ પરમાર પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ના મળતા પોલીસે ટેન્કર જપ્ત કરી ડ્રાઈવરની અટકાયત કરી છે। મુકેશ પરમારે પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે કે આ ડીઝલ તેણે અંજારના નાગલપર પાસે આવેલા વીનસ પેટ્રોલ પંપ પરથી ભર્યું હતું। આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। આ પ્રકરણમાં પુરવઠા તંત્ર કોઈ ઠોસ તપાસ હાથ ધરે છે કે કેમ તેના પર પણ મીટ મંડાઈ છે, કારણ કે અગાઉ 8 માસ પૂર્વે મુન્દ્રાના વવાર પાસેથી પણ પોલીસે ડીઝલ ભરેલું એક ટેન્કર જપ્ત કર્યું હતું। પુરવઠા તંત્રને આ અંગે વારંવાર કહેવા છતાં આજ દિવસ સુધી કોઈ તપાસ હાથ ધરાઈ નથી।
દશેરાના પર્વ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ શાખાઓએ રવિવારે શિસ્તબદ્ધ પથ સંચલન અને શસ્ત્ર પૂજા કરી હતી. મુખ્ય મથક ભુજમાં આરએસએસના કાર્યકરોએ વ્યાયામ યોગ, દંડ પ્રહાર, સમતા, સૂર્ય નમસ્કાર જેવા અંગ કસરતના દાવ કર્યા હતા. સંઘના કાર્યકરોએ વિવિધ આયુધોની પૂજા અર્ચના કરી હતી. તો સંઘના કાર્યકરોના શિસ્તબદ્ધ પથ સંચલને આમ જનતામાં પણ આકર્ષણ સર્જ્યું હતું. જોઈશું વધુ સમાચારો, પરંતુ આ વિરામ બાદ.